જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધી પ્રશ્નો અને પડકારો તો આવતા જ રહેવાના છે. એક વ્યક્તિ જ્યોતિષી પાસે પોતાનું ભવિષ્ય જાણવા ગયો. આપણે બધાને પણ ક્યારેક પોતાનો હાથ દેખાડવાની ઉત્સુકતા હોય જ છે. તેણે જ્યોતિષીને હાથ બતાવ્યો. જ્યોતિષીએ હાથ જોયો અને તરત જ ગંભીર થઈ ગયો. મોઢું ઉતરી ગયું. વ્યક્તિને આશ્ચર્ય થયું અને તેણે પૂછ્યું, શું થયું? તમે એટલા ચિંતિત કેમ લાગો છો? જ્યોતિષીએ કહ્યું, આગળના 2 વર્ષ તો તારા જીવનમાં ભારે તણાવ અને ઝઘડાથી ભરેલા દેખાય છે. ઘણી મુશ્કેલીઓ આવશે. એ સાંભળીને પણ એ વ્યક્તિએ ઉત્સાહથી પૂછ્યું, બરાબર, તો પછી 2 વર્ષ પછી શું થાય છે? જ્યોતિષીએ શાંતિથી જવાબ આપ્યો, પછી ખાસ કોઈ ફેરફાર નથી આવવાનો. પરિસ્થિતિ એ જ રહેશે. એ વ્યક્તિ આશ્ચર્યમાં પડી ગયો. એનો અર્થ શું? જ્યોતિષી બોલ્યા, ફરક માત્ર એટલો આવશે કે તું એ પરિસ્થિતિને સ્વીકારી લઈશ. તું એમાં ટેવાઈ જઈશ. અર્થ એટલો જ છે કે ઘણીવાર પરિસ્થિતિ નથી બદલાતી, પરંતુ આપણું મન અને તેને સ્વીકારવાની રીત બદલાય છે.